સ્વર અને વ્યંજન. તો સૌથી પહેલા તમને કીધું છે કે ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ધ્વનિ એટલે શું? આપણે જે બોલીએ એટલે જે અવાજ આવે તે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. એને શું કીધું છે? ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજનથી ઓળખીએ છીએ. અહીંયા કીધું છે વ્યાકરણની અંદર ભાષા સજ્જતા એટલે કે સ્વર અને વ્યંજન. તો સ્વર અને વ્યંજન એ ધ્વનિના એક ઘટક છે કે ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ એટલે કે આપણે જે બોલીએ એમાં નાના નાનો ઘટક અને કેમ તો આ બધા શું કે નાના નાના ઘટક છે અને શું કહેવાય? ધ્વનિ. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજનથી ઓળખીએ છીએ. ભાષાના આવા ધ્વનિ જે છે એટલે જે નાનામાં નાના જે ઘટક હોય એને આપણે ધ્વનિ કહીએ અને ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજનથી ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો સ્વર અને વ્યંજન વિશે વાત કરીએ કે સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું? અહીંયા એમણે કીધું છે સ્વર એટલે શું? સ્વર કોને કહેવાય? તો કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતો હોય. સંભળાતું હોય એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જ્યારે જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે છે. દાખલા તરીકે અ, આ, ઈ, એ, ઓ વગેરે. અહીંયા શું કીધું છે? સ્વર એટલે શું? તો કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું હોય એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે તેમને સ્વર કહેવામાં આવે. આપણું મોઢું અને આપણું નાક એમાંથી ધ્વનિ રૂપે સંભળાતું હોય અને વાયુ મોજું પવનની અંદર કોઈ અવરોધ વિના ન લાગે એટલે કે અટકાઈને એવા જુદા જુદા પોલાણમાંથી એટલે કે આપણા શરીરમાંથી જે ધ્વનિ આંદોલિત રીતે પસાર થઈને જે બહાર આવે ત્યારે તેને સ્વર કહેવામાં આવે. દાખલા તરીકે અ, આ, ઈ, એ, ઓ તો આ બધા શું કહેવાય? સ્વર કહેવાય કે જે મોં કે નાકમાંથી પસાર થાય અને બહાર આવે અને વાયુ સ્વરૂપે રીતે કોઈ અવરોધ વિના એ પોલાણમાંથી આંદોલિત થાય તો ત્યારે તેને સ્વર કહેવામાં આવે. ગુજરાતી ભાષાની અંદર સ્વર જે છે એ કુલ 13 સ્વર છે. અ, આ, ઈ, એ, ઓ, ઔ, અમ, આ બધા સ્વર કુલ 13 સ્વર એ ગુજરાતી ભાષાની અંદર છે. ત્યાર પછી એને વાત કરી છે વ્યંજન કોને? વ્યંજન એટલે શું? અહીંયા એમણે કીધું છે વ્યંજન
એટલે શું? વ્યંજન એટલે શું? તો જે મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાં પૂરેપૂરો કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહે છે. વ્યંજન નો અર્થ વી પ્લસ અંજન એટલે એનો અર્થ શું થાય? તો જે અંજન એટલે આંચવું અથવા મેળવવું એવા પ્રકારનો અર્થ થાય. એની અંદર વ્યંજન ક્યાં છે? તો એની અંદર ક, ખ, ર, ચ વગેરે. અહીં આપણે શું કીધું છે? વ્યંજન એટલે શું? તો જે વ્યંજન છે મોં કે નાકમાંથી પસાર થઈને ધ્વનિ રૂપે સંભળાતું હોય અને વાયુ મોજું ક્યાં પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવાય છે. સ્વરની અંદર આપણે શું જોયું હતું? તો જે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ પોલાણમાંથી અવરોધ વગર જે તમને બહાર આવે તેને સ્વર કહેવાય. વ્યંજનની અંદર તો જે જ્યારે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું તે વાયુ મોજું ક્યાં પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવામાં આવે. સ્વરની અંદર અવરોધ લાગતો નથી, જ્યારે વ્યંજનની અંદર અવરોધ લાગે છે. એટલે કે અવરોધ એટલે કે અટકવું, પરંતુ વ્યંજનની અંદર અટકવાતો નથી. અવરોધ એને લટકીને બહાર અડબોલ્ય ક, ખ, ગ કઈ અંદર કેમ જે અટકે છે કારણ કે સ્વર સાથે મળેલો એટલે કે વચ્ચે અટકવાનું જ્યારે આવે ત્યારે તેને વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે અવરોધ એની બહાર આવે ત્યારે તેને વ્યંજન કહેવાય. વ્યંજનની અંદર વી પ્લસ અંજન એટલે કે આંચવું અથવા મેળવવું. વી એટલે વિશિષ્ટ પ્રકારનું કોઈ પ્રકારની વસ્તુ મેળવવી તો તેને વ્યંજન કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ક જે છે પૂર્ણ ન હોય પરંતુ એની સાથે ક જોડાય તો એ શું બને છે? ક. ત્યારબાદ ખ જે છે એ પણ અધૂરો છે એની સાથે ક જોડાય એટલે એ બને છે ઠ. એટલે કે વી પ્લસ અંજન એટલે કે વિશિષ્ટ પ્રકારનું અંજન. જ્યારે કોઈ વિશિષ્ટ પ્રકારની સાથે કોઈ વસ્તુ મેળવે અથવા એનું અંજન કરવામાં આવે ત્યારે તેને વ્યંજન એ કહેવામાં આવે છે. એટલે આપણે જોયું સ્વર અને વ્યંજન અને ત્યાર પછી આપણે જોઈએ તો વ્યંજનની અંદર ઘણા બધા પ્રકારના પ્રકાર છે. એની અંદર પ્રકોષ્ઠ ધ્વનિ, કોષ્ઠ ધ્વનિ, તાલવ્ય, મૂર્ધન્ય આવા બધા પ્રકારના અનુનાસિક અને નાસિક એવા પ્રકારના વ્યંજનો છે. તો આપણે જોઈએ તો અહીં કીધું છે અઘોષ ધ્વનિ. અઘોષ ધ્વનિ કોને કહેવાય? તો એમાં એને કીધું છે નાદતંત્રી એટલે કે આપણે જે બોલવાનું આવે તે મહદ અંશે અલ્પ માત્રા માં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ. દાખલા તરીકે ક, ખ, ચ, સ, ટ, ઠ, ત, થ વગેરે. અઘોષ ધ્વનિ એટલે શું? નાદતંત્રી એટલે જે આપણે બોલવાનું નાદ એટલે જે અવાજ આવે તે મહદ અંશે અલ્પ માત્રામાં એટલે જે બહુ ઓછા માત્રાની અંદર આપણે જે બોલવાનું આવે અને જે ધ્વનિ
થ આની અંદર આપણે બોલીએ તો એમાં આટલો બધો ઉપયોગ થતો નથી, પરંતુ અલ્પ માત્રામાં એનો ઉપયોગ થઈ જાય. અલ્પ માત્રા એટલે થોડાક સમયની અંદર આને ઝડપથી બોલી શકીએ એવા પ્રાણ વિચારક કોઈ હોય તો એને કહેવાય છે અઘોષ ધ્વનિ. એટલે કે જે બાબત સ્પષ્ટ રીતે એટલે કે થોડીક સમયની અંદર જે કંપન થઈ જાય અથવા તો બોલી શકાય તો તેને નાદતંત્રી મહદઅંશે અલ્પ માત્રામાં કંપે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય આપણે જે અવાજની માત્રા એ મહદઅંશે એટલે થોડાક અંશની અંદર અલ્પ માત્રાની અંદર એનું કંપન અનુભવે એટલે કે જે બોલી શકાય તો તેને શું કહેવાય? અઘોષ ધ્વનિ કહેવાય. એટલે અનાદ શબ્દની અંદર ક ખ ચ ચ ઠ ઠ ત થ જે બોલવા માટે આપણે બહુ ઓછો સમય છે તો તેવા પ્રકારના ધ્વનિને અઘોષ ધ્વનિ એ કહેવામાં આવે છે. ત્યારબાદ એની રીતે ઘોષ ધ્વનિ, અઘોષ ધ્વનિ, ત્યાર પછી ઘોષ ધ્વનિ. ઘોષ ધ્વનિ કોને કહેવાય? તો જે નાદતંત્રી સહેજ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ. અહીંયા શું કીધું છે એને? ઘોષ ધ્વનિ કોને કહેવાય? નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે તે જે ધ્વનિ ઉત્પન્ન થાય એટલે એની અંદર માત્રા કેવી જોઈએ? વધારે. આપણે ઓલામાં શું કહ્યું હતું? નાદતંત્રી સહેજ અલ્પ માત્રાની અંદર તે કંપન ઉત્પન્ન કરે તો તેને અઘોષ ધ્વનિ કહેવાય. ઘોષ ધ્વનિની અંદર નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થાની અંદર હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તો તેને ઘોષ ધ્વનિ કહેવાય. એની અંદર દાખલા તરીકે ઢ, પછી ઢ, જ, જ, ડ, ઢ, દ, ધ, પછી ગ, ઘ, જ, જ, ડ, ઢ, દ, ધ. એની અંદર શું થયું છે? સહેજ વધુ કંપનની અવસ્થા થાય. બીજાની અંદર શું થયું હતું? તો જે ઘોષ ધ્વનિની અંદર બહુ તમને ઓછી માત્રાની અંદર એ બાબત થાય છે. જ્યારે ઘોષ ધ્વનિની અંદર સહેજ કંપનની અવસ્થા વધારે હોય ત્યારે તેને ઘોષ ધ્વનિ કહેવામાં આવે. ત્યાર પછી એને આપણે કીધું છે કંઠ વ્યંજન્ય, તાલવ્ય વ્યંજન્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઔષ્ઠ. અહીંયા કીધું છે કંઠ વ્યંજન કોને કહેવાય? તો જે ગળામાંથી બોલાતું હોય તો એને કંઠ વ્યંજન કહેવામાં આવે, જેની અંદર ક, ખ, ગ, ખ અને ઘ. કંઠ વ્યંજનની અંદર ગળામાંથી જે બોલાતું હોય ક, ખ, ગ, ખ અને ઘ આ બધા ગળામાંથી બોલાય એટલા માટે તેને કંઠ વ્યંજન કહેવામાં આવે છે. ત્યાર પછી છે તાલવ્ય વ્યંજન. એની અંદર શું કીધું છે? તાલવ્ય આપણા મોઢાની અંદર ઉપરનો જે તાળું હોય એને જે બોલીને જે બોલા તેને તાલવ્ય વ્યંજન કહેવાય. એની અંદર ચ, ત્યાર પછી જ, સ અને જ. આ જે ચાર વ્યંજન જે છે એ તાલવ્ય વ્યંજન કહેવાય. એટલે કે ગળામાંથી ઉપરના ભાગમાં જે તાળું રહેલું હોય એને સ્પર્શીને જે બોલા અને જ, જ, સ અને જ. ત્યારે જે મૂર્ધન્ય, મૂર્ધન્ય વ્યંજન કોને કહેવાય? તો જેની અંદર એમને બોલી શકાતું હોય મુખના ઓલા દ્વારા બોલાતું હોય તો એને ટ, ડ, ઠ અને ડ અને મૂર્ધન્ય વ્યંજન કહેવાય. તবে દંત વ્યંજન એટલે કે દાંત આપણા બંધ રાખીને બોલાતું હોય એની અંદર ક, ખ,
દ થ અને ધ આ દંત વ્યંજન કહેવાય અને ત્યાર પછી ઓષ્ઠ વ્યંજન એટલે કે હોઠ બંધ કરીને જે બોલાવતો હોય તેને ઓષ્ઠ વ્યંજન કહેવાય જેની અંદર પ ફ બ ભ અને મ આ બધાને શું કહેવાય ઓષ્ઠ વ્યંજન એટલે વ્યંજનની અંદર કંઠ વ્યંજન તાલવ્ય વ્યંજન મૂર્ધન્ય વ્યંજન દંત વ્યંજન અને ઓષ્ઠ વ્યંજન ત્યાર પછી કીધું છે આપણને કે જ્યારે હવે આપણે તમને કહો કોઈ પ્રકારની બાબતની અંદર ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની તો એના માટે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અનુનાસિક ધ્વનિ એના વિશેનો અભ્યાસ કરવાનો છે મિત્રો આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખ્યા હવે જ્યારે કોઈ શબ્દ એ આપણને આપવામાં આવે તો એ હંમેશા મૂળાક્ષર જે છે એ તમને સ્વર સાથે જોડાયેલો હોય કોઈ પણ મૂળાક્ષર જે છે એ ક સાથે જોડાયેલો હોય ક જે છે ક સાથે જોડાયેલો હોય ત્યારે જે પૂર્ણ ક બને મ જે છે એની સાથે ક જોડાયેલો હોય તો જે પૂર્ણ મ બને ર સાથે ક જોડાયેલો હોય તો જે પૂર્ણ ર બને એટલે કે દરેક વ્યંજન જે છે એ આપણા માટે કેવા છે તો કે સ્વર સાથે જોડાયેલા હોય કારણ કે અધૂરા હોય હવે આપણને કોઈ પૂછવામાં આવે કે ભાઈ આપણે લખવાનું છે ક ર વ ત તો એની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની હોય તો પહેલા ક એની સાથે શું જોડાયેલું હોય અ ત્યાર પછી ર એની સાથે શું જોડાયેલું હોય અ ત્યાર પછી વ એની સાથે શું જોડાયેલું હોય અ અને ત્યાર પછી ત છેલ્લો અક્ષર જે પૂર્ણ હોય એટલે કે આને ધ્વનિ છૂટી પાડવાની ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ વ પ્લસ અ પ્લસ ત ત્યાર પછી આપણે એવું કહેવામાં આવે ખર્ચી એની આપણે ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ તો ખ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ચ પ્લસ ઈ તો આમાં શું થયું ખ ર ચી એટલે કે ખ પ્લસ અ ર પ્લસ અ ચ પ્લસ ઈ ત્યાર પછી કીધું છે ત્રણ ખ એની આપણે છૂટી પાડવી હોય તો ત પ્લસ અ અણ પ્લસ અ ખ પ્લસ ઓ તો આને ત્રણ ખ ત્યારે કીધું હોય કે મ હે શ તો મ પ્લસ અ હ પ્લસ એ શ પ્લસ અ આને કહેવાય મહેશ ત્યાર પછી આપણે કીધું ભાઈ જન તો જ પ્લસ અ ન પ્લસ અ આવું ત્યારે બને ત્યારે તેને શું કહેવાય જમ એટલે જે ધ્વનિ શ્રેણી જે છે એવા અલગ અલગ પ્રકારની બને આપણે બીજા ઉદાહરણ જોઈએ તો આપણે લખીએ કે ભાઈ સ ર ની મ ન જ ચંપાવત ન ઢોર જન પદ પંખી મય ગણપ કનૈયો અને તેને ઘણી બધી છૂટી પાડવી છે તો સ અડી માં સ પ્લસ અ પ્લસ અળ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ આમ જો સરળ મનોની અંદર મ પ્લસ અ ન પ્લસ ઓ અને જ પ્લસ અ તો આને શું કહેવાય મનોજ ચંપા ચ પ્લસ મ પ્લસ વ પ્લસ અ ચંપ પ્લસ આ ચંપા પ્લસ વ પ્લસ અ પ્લસ ત પ્લસ અ ચંપા ગત ચાલો નડ ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ર પ્લસ અ ત્યારથી જનપદ
जनपद जनपद तो जनपद ની અંદર જ પ્લસ અ ન પ્લસ અ પ પ્લસ અ અને દ પ્લસ અ એટલે શું કહેવાય જનપદ ત્યારબાદ પંક્તિ પ્લ પ્લસ ન પણ ઠ પ્લસ અ પ્લસ ઠ પ્લસ ઈ પંક્તિ ત્યારબાદ આવેલું છે મયંક મ પ્લસ અ મયંક મયંક ન પ્લસ અ મયંક ત્યારબાદ પ્રણય પ્ર પ્લસ અ નૈય ન પ્લસ ઐ પ્લસ ય પ્લસ ઓ પ્રણય આવી રીતે મિત્રો ધ્વનિ શ્રેણી છૂટી પડે આપણે સ્વર અને વ્યંજન જોયા ને તો આ દરેક જગ્યાએ વ્યંજન અને સ્વરનો ઉપયોગ થાય છે સ તો એ વ્યંજન અ તો એ સ્વર પછી અ ચ સંપાવત તો જ પ્લસ મ પ્લસ અ એટલે જંપજ ત્યાર પછી આ કેવળ સ્વર દો એટલે જ્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ ત્યારે આપણે સ્વર અને વ્યંજનની જરૂર પડે છે એ આપણે જોઈ લઈએ હવે મિત્રો બીજા પ્રકારના વ્યાકરણની અંદર જોઈએ તો એની અંદર આવે છે કર્તરી અને કર્મણી શું આવે છે જેની કહેવાય છે વાક્ય પ્રયોગ શું કહેવાય છે વાક્ય પ્રયોગ હવે નવો ટોપિક છે વાક્ય પ્રયોગ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાક્યનો પ્રયોગ કરવાનો હોય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 ની અંદર વિશેષ સંસ્કૃતમાં આજે આપણે વ્યાકરણ વિષયનો અભ્યાસ કરીશું વ્યાકરણની અંદર ભાષા સજ્જતા એની અંદર આપણે સ્વર મિત્રો હવે આપણે શીખશું કર્મણી પ્રયોગ કર્તરી પ્રયોગ અને ભાવે પ્રયોગ તો એની અંદર જોઈએ તો એને કીધું છે વાક્યના મુખ્યત્વે બે પ્રકાર છે વાક્યના મુખ્યત્વે બે પ્રકાર જેની અંદર મુખ્ય બે પદ છે એક એને કીધું છે કર્તા બીજું કીધું છે કર્મ અને ત્રીજું કીધું છે ક્રિયા આ ત્રણ પદની આધારે વાક્યના ત્રણ પ્રકાર કર્યા છે પહેલો પ્રકાર છે કર્તરી પ્રયોગ બીજો કીધો છે એને કર્મણી પ્રયોગ અને ત્રીજો કીધો છે એને ભાવે પ્રયોગ તો કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ તો એની અંદર જોઈએ તો કર્તા કોને કહેવાય તો જે વાક્યમાં જે પ્રમુખ સ્થાને હોય તેને કર્તા કહેવાય કર્મ કોને કહેવાય વાક્યમાં કાર્યની વાત કરેલી અને ક્રિયાપદ વાક્યમાં જે ક્રિયા દર્શાવવામાં આવેલી આવા પ્રકારના વાક્યને કર્તા કર્મ અને ક્રિયા અને જે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ કર્તા કોને કહેવાય વાક્યની અંદર જે પ્રમુખ સ્થાને હોય તેને કર્તા કહેવાય વાક્યની અંદર જે કાર્યની વાત કરી હોય કર્મ કહેવાય અને વાક્યમાં જે ક્રિયા દર્શાવાયેલી હોય તેને તમને એટલે કે જે વાક્યની અંદર જે પ્રમુખ સ્થાને હોય તેને કર્તા કહેવાય વાક્યની અંદર જે કાર્યની વાત કરેલી હોય તેને કર્મ કહેવાય અને વાક્યમાં જે ક્રિયા દર્શાવાયેલી હોય તેને ક્રિયાપદ કહેવાય એટલે કે વાક્યના મુખ્ય બે પદ છે કર્તા અને કર્મ ત્રીજું બતાવ્યું છે ક્રિયાપદ ત્યારબાદ વાક્યનો ત્રણ પ્રકાર છે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ હવે આપણે સૌથી પહેલા કર્તરી પ્રયોગ વિશે વાત કરીએ તો કર્તરી પ્રયોગ
કોને કહેવાય? તો એને કીધું છે વાક્યમાં કર્તાની પ્રાધાન્યતા હોય. વાક્યમાં કર્તાનું સ્થાન ઉચ્ચ કક્ષાનું હોય. અને એને કીધું છે તરફરી પ્રયોગ કરીએ ત્યારે તો કે વાક્યમાં કર્તાના લિંગ, વચન અને મુજબ પ્રત્યયો લગાડવા. જ્યારે વાક્યની અંદર આપણે કર્તાની પ્રયોગ કરીએ ત્યારે સૌથી પહેલા કીધું છે વાક્યની અંદર કર્તાની પ્રાધાન્યતા હોય. વાક્યમાં કર્તાનું સ્થાન ઉચ્ચ કક્ષાનું હોય. વાક્યમાં કર્તાના લિંગ, વચન અને મુજબ પ્રત્યયો લગાડવા. આવા પ્રકારનું જ્યારે બને ત્યારે તેને કર્તરી પ્રયોગ કહેવામાં આવે. વાક્યની અંદર કર્તા છે મુખ્ય સ્થાને હોવો જોઈએ. વાક્યની અંદર કર્તાનું સ્થાન ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. વાક્યની અંદર કર્તાના સ્થાને જે લિંગ, જે વચન વપરાયા હોય એ મુજબ એના પ્રત્યયો લગાડવા જોઈએ. ત્યારે તેની કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ બોલીએ કહીએ તો